60 વર્ષીય વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી 1 કરોડથી વધુ રૂપિયા પડાવી લેનાર ઠગની સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અમરોલી વિસ્તારમાંથી ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પોલીસે અમરોલીના ન્યૂ કોસાડ રોડ વિસ્તારમાંથી જિગ્નેશ ઉર્ફે જીગો ધીરજલાલ વઘાડિયા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ ગયા વર્ષે 7 ડિસેમ્બરના રોજ ભોગ બનનાર વૃદ્ધાને એક અજાણ્યા વોટ્સએપ નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાને અધિકારી તરીકેની ઓળખ બતાવી વૃદ્ધાના ફોન નંબર પર ગેરકાયદેસર પ્રવૃત્તિ થતું હોવાનું જણાવ્યું હતું અને ધમકાવ્યા હતા. ત્યારબાદ તેમને ડિજિટલ અરેસ્ટ કરી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. અલગ અલગ બેંક ખાતાઓમાંથી કુલ 1 કરોડ 34 લાખ રૂપિયા તેમને ટ્રાન્સફર કરાવી દીધા હતા. આ મામલે પોલીસે આરોપી જિગ્નેશ વઘાડિયાની ધરપકડ કરી છે. કર્ણાટક સાયબર પોલીસને હાલ આરોપીને સોંપવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.